શહેરના સોમાતળાવ 4 રસ્તા નજીક મોડી રાત્રે હોટલ માલિક અને ગ્રાહક વચ્ચે થયેલા ઝઘડાએ હિંસક રૂપ ધારણ કર્યું હતું। મળતી માહિતી મુજબ સોમાતળાવ વિસ્તારમાં આવેલી કાઠિયાવાડી અને પંજાબી હોટલમાં કપુરાઈ વિસ્તારમાં રહેતો એક શખ્સ નશાની હાલતમાં જમવા માટે પહોંચ્યો હતો। જમ્યા બાદ પૈસા આપવા બાબતે હોટલ માલિક સાથે બોલાચાલી થઈ હતી। બોલાચાલી વધતા નશામાં ધૂત ગ્રાહકે હોટલના કાચ પર પથ્થર ફેંકી નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે ઉશ્કેરાયેલા હોટલ માલિક અને સ્ટાફે દંડા વડે ગ્રાહકને જાહેરમાં માર માર્યો હતો। ઝપાઝપી દરમિયાન યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ કપુરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। અહીંયા બવાલ કરી આ લોકોએ ખબર નહીં કઈના છે બહારના ખાધું પછી કે પૈસા નથી જમ્યા પછી અને અહીંયા કાચ પર પથ્થર માર્યો। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।